મિત્રો આજ જો હવેલી સવારનો મેં ચાલુ થઈ ગયો, વાસરા દાદાની દયા થઈ ગઈ, ગૌ માતાની દયા થઈ ગઈ, અને આ પખનું પાણી અમૃત વાણી આ હે મોલની જડ્યું એટલી ભાઈ ભાઈ થઈ પડી છે ને જેણે વાવ્યા ને તેણી વાવવાનું થઈ જાય છે. આપણે એક આજ શિક્ષકની વાત કરવાની છે કે આ શિક્ષકે ફોનની અંદર લોહી જોયા, દૂધ જોયા, વિડિયા જોવે અને એની આપણે ના આવ્યા એનો વિડીયો આપણે મેળવાનો છે કે એ એક હુઈ મારતા દુભાઈનું દિલ આહિરનો દીકરો હે એક હુઈ મારવામાં દિલ દુભાઈ અને એક જા હમા કવાડા મારે અહીંયા આ અડવાણો તોય દિલ નહીં દુભાણો હોય ને. આ ગાય પ્રથમ લીટર વ્યાણી એને 2 મિનિટ થયા. વ્યાણી કે તરત જ એના 2 આચરમાંથી લાલ લોહી નીકળતો. પછી ઘરગથ્થુ ઉપચાર કર્યા, એમાં કઈ બહુ સફળતા મળી નહીં. પછી ડોક્ટરને કીધું, ડોક્ટર થોડીક દવા લખી, એનાથી પણ ફાયદો નથી. પછી ડોક્ટરે એને કીધું કે ભાઈ આને એકાત્રા 20 એડિશનનો કોર્સ આવેલી. મેં કીધું હવે એ આપણે કરવાનું છે. જય માતાજી. તો વોટ્સએપમાં ગુરુકૃપા એગ્રો અડવાણા મુરુભાઈ ઓડેદરાનો વોટ્સએપ જોયો ને એમાં એ ગાયની દેશી દવા કરતા હતા. એટલે હવે અમે હું મારો ભત્રીજો એને મળવા ગયા અને વાત કરી કે આમ છે ગાય. એટલે એમણે 5 દિવસની દવા આપી. દેશી દવા છે. એક દવા છે એ ગળને ગોળ અને ઘી સાથે ખવડાવવાની, અને બીજી એને આચરમાં ગાયના છાણ સાથે ભેળવીને લગાડવાની. 5 દિવસમાં સંપૂર્ણ દૂધ હતું એવું સરસ મજાનું થઈ ગયું. એટલે આ મુરુભાઈ છે એ પોતે ગાય માટે નિસ્વાર્થ ભાવે 1 રૂપિયો લીધા વગર આ કામ કરે છે. એટલે કોઈ ગોપાલકને ગાયનો આ પ્રોબ્લેમ હોય તો અડવાણા મુકામે ગુરુકૃપા એગ્રોમાં મુરુભાઈ ઓડેદરાનો કોન્ટેક્ટ કરવો. જય દ્વારકાધીશ. મુરુભાઈનો ખૂબ ખૂબ આભાર, અને ગાયોની જે સેવા કરે છે એને ભગવાન ખૂબ બરકત આપે અને એની કાયા નિરોગી રાખે એવી ભગવાનને પ્રાર્થના. જય દ્વારકાધીશ. અમારું ગામ ટંકારિયા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. કાળુભાઈ ગોજિયા માસ્તર. વાહ.